હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? તો બધા મજામાં છો? જય માતાજી, જય બાપા સીતારામ. મહારાજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો અત્યારમાં મસ્ત મજાનું ખબર પડી ગયું છે ને આપણે આવી જશે બીજા લોકેશન ઉપર. તો જોઈ શકો છો આ કંઈક આવી વંડી છે ને આ ભાગનો કરોનો ખસી ગયો છે, આ ભાગનો કરોનો ખસી ગયો ને આવું કંઈક મકાન છે જુઓ ને. આ છે એનો બીજો ફરજો. અહીંયા ઢાળિયું હતું એટલે ઢાળિયામાં શું એવું કે જે નીણ ભરતા હતા ને આ સારું કંઈક એના કારણેથી હળગ્યું કંઈક કહેવાય નહીં, પણ આ બધું હળગીને રાખ થઈ ગયું છું. નળિયા વળિયા લાકડા બાકડા બધું હળગી ગયું છું. પછીનું આ મકાન પડી ગયું. તો જોઈ શકો છો આ એને થાંભેલું છે, આ હળગી ગયેલી છે, દેખાય ઠેઠ બધી ને આમાં બધી હળગી ગયેલું છે. જો આ હળગી ગયેલું છે, દેખાય ઠેઠ બધી આ હળગી ગયેલી છે, જોઈ લો. એટલે આ બધું છે ને ભાઈ હળગીને પડી ગયેલું છે ને. આ છે આપણે જૂના જમાનાની ગાડી, બળદગાડી. એટલે આમાં એવું હોય કે છે ને આ જૂનું જમાનાનું લાકડું છે પણ હજી કાંઈ હેડ્યું નથી. તો છે કે નહીં, હેઠેથી તમે જોઈ લો, હજી કાંઈ નથી હેડ્યું. એટલે જૂના જમાનાની વસ્તુ આનું એક મહત્વ છે. એટલે આ કંઈક ફરજો હતો ને આ છે ઘર. ના જઈએ આપણે જોવા. હાલો અંજર તો મિત્રો જવાયું નથી, પણ એવું લાગે તો હાન ના જવું. પણ એમાં એવું છે કગોસર બહુ છે. હું આગળ જોશો અગોસર છે એટલે બાલી દેખાડી દઉં વિચારે. પછી હાલો જઈએ આપણે લોકેશન ઉપર. હવે તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ આપણા લોકેશન ઉપર ને જોઈ શકો છો ને. આજ માટે તો સુરત દેખાતા નથી એટલે નથી દેખાડ્યા તમને. બાકી તો કાંઈ નહીં, આ લોકેશન ઉપર આવી જશે ને. કાલે આપણે ખાસ જે કામ કર્યું છે ને ભાઈ, એ કામ શું કર્યું છે તમને કહું. કોઈ કર્યું છું એ જે આ મેન લાઈન છે ને અમારે જ્યોતિગ્રામની લાઈન આવે કે નહીં, એવડે એ લોકોએ કર્યું છું ને. અહીંયા જે અમારા હેલ્પર છે ને હજી આવ્યા, પણ એવડે આવીને થોડીક હોમું કરી ગયા છે. કેમ કે ઓલા જે નાખવાના તો નાખી ગયા. એટલે જે ઓલી લાઈનવાળા હતા ને આપણે આ 11 લાઈનવાળા, 11 લાઈન છે ઓલી ને આ વાડી વિસ્તારની લાઈન છે. એવડે કર્યું છે કામકાજ. કાંઈ વાંધો નહીં, હાલો જેને કર્યું એ કરે. થોડુંક તો થઈ ગયું આપણું કામકાજ ને. બાકી તો તમને રોપ નહોતો દેખાડવાનો, પણ હવે લાવ્યો છું રોપમાં. તો મેં કીધું થોડુંક જોઈ લઈ, કેમ કે મેં મારો અહીંયા જીવ નહોતો માનતો. મેં કીધું જાવું કે ન જવું એમ. મેં કીધું દેખાડી દઉં. તો જુઓ મસ્ત મજાનો રોપ છે ને. આપણે કાંઈ વાત નહીં કરવાની, કાંઈ આગળ ભાગવાનું છે. કેમ તો આમ આપણે કાલ છે ને ભાઈ વિશાલભાઈ અહીંયા ઓલો ભાણો હતો ને વિશાલ, એ કાલે વિયો ગયો છો. કેમ કે કાલે એને વાડી અને હરાદમાં ના જોશો એ ને વિડીયો બનાવ્યો છો ને હાજે અપલોડ કર્યો છે ને. મેં એને છે ને એને એવી ટ્રીક દેખાડી દીધી ને, તો એ રીતે મૂક્યો ને વિડીયો. હવે હાજ બધી મને 38 વ્યૂ આવ્યા. અત્યારે હાજે મૂક્યો છો, સવાર બધી મને 38 વ્યૂ આવ્યા ને. એ છે ને ભાઈ મને કે મામા ફેરતો પીડ્યો કે ને. અત્યારે હું કાઢું છું ગારો, તો અત્યારે બહુ સોંટી ગયો ભાઈ ગારો. અહીંયા મારો ત્રીજો ધક્કો છે. અહીંયા 3 ધક્કા ખાધા મેં અત્યારે સીધા. પેલા એક લાઈટ કવરાવતી હતી, તો હવે તો ભાઈ નવું જોવું હોય ને આપણે તો આવતા શુક્રવાર બધી વાત જોઈ જાય ને. આવતા શુક્રવાર બધી બપોર પછી વિડીયો બનાવશું આપણે મસ્ત એક ને. અત્યારે જઈએ આપણે ઘરે અત્યારે, કેમ કે હવે ભૂખ લાગી ગઈ. હા જે કાંઈ હેરખું ખાવાનું નહોતું એટલે અત્યારે જઈએ આપણે ઘરે. બાકી વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે થોડાક દીમાં આપણે કામ શરૂ થઈ જાય પાછું નવું એક. બસ આ વરસાદ રહેલી એની વાટે છે. ડુંગળી સોંપવાનું કામ ચાલુ કરવું છે હવે. ચાલો કરી મળીએ હવે. તો ફાઇનલ અહીંયા જવું છે અત્યારે, પાછા પૂગી જશે. મેં કીધું જાય હાલો. તો અહીં લીપક દેવાનું છે, અહીં લીપક દેવાનું છે. અઘોસર તો છે બહુ જાજો ને. બા અહીંયા તો નહીં બહુ જાય, કેમ કે હું નહીં જતો. આમાં કાંઈ
પગ મૂકવાની જગ્યા નથી. તમે અંદર કેમ જાવું? છે ત્યાં પગ મૂકવાની જગ્યા જુઓ ને, બાકી તો ગાડી છે ને લાકડા છે અહીંયા. આવું કંઈક છે અહીંયા, નળિયા પીડા છે અહીંયા ને ભાઈ આ જૂના જમાનાનું કંઈક છે. આને શું કહેવાય તો મને નથી ખબર. અને હિંદળો કહેવાતો હશે, હિંદળો હશે મને એવું લાગે. આ હિંદળો જ લાગે. જો ને આ જૂના જમાનાની સૂબી છે ભાઈ. સૂબી કહેવાય, શું પડદો કહેવાય. આ બધું જૂના જમાનાનું મકાન કહેવાય. આ મકાન તો તમે ખાલી બનાવવાની રીત, બાકી એન્જર ઓલા એન્જર ગયા નથી. નકર ના એન્જર બહુ મસ્ત છે. એકલો બનાવેલો પણ ના થાય જવાય એવું નથી. તો જો આનો પથ્થર છે ને આ લાકડું એવી રીતે બાંધ મૂકેલા છે. આ તો નીકળી ગયું. જો બાકી તો એટલું નળિયા રહ્યા છે ને, એક લાકડું અહીંયા રહ્યું છે. બાકી જો જૂના જમાનાનો લાભ શુભ. ગણપત દાદા તો હજી બેઠા છે અહીંયા. જો ને અંદરની વાત કરીએ તો અંદરમાં તો તમને ખબર છે પગ મૂકવાની જગ્યા નથી. ને આની પાસે મસ્ત ગોખલો તો આવું કંઈક છે ભાઈ. ને હજી જો આ લાકડાને ઉઠી નથી સીડી. આ લાકડો તો પાછા આવી જશે આ જગ્યા ઉપર અત્યારે. ને કોમેન્ટ કરજો કેવું લાગ્યું બધું. મસ્ત મસ્ત અહીંયા છે તો ખરું, પણ હજી આ બધું બનાવીએ ને એક તો મસ્ત બને એમ છે. અત્યારે તો બધું પડી ગયેલું છે. આ કેટલા પેલ પાયા છે ખબર? 1 2 3 4 તો પેલ પાયા છે. ને આ કંઈક સાપડું છે મસ્તનું. મકાન પહેલાંના મકાન છે ને, એટલે બહુ મસ્ત મકાન છે. પણ અત્યારે છે ને હાવ ખંડાર થઈ ગયા. જુઓ તો હાલો મિત્રો, નાસ્તો પાણી કરી લઈને જવાનું છે આપણે કારખાને કામે આવીને પાછા મળીશું આપણે. તો અત્યારે જઈએ આપણે કારખાને ભાઈ. ને હાંજ પડી જાય ભાઈ. હાંજે છે ને બહુ મોડું થઈ જાય આપણે આવવામાં, કેમ કે આવડા 6 ને 10 તો નાલી આવડા આવે. ને હું તો 5:30 આવું કાયમી માટે. તો હાંજનો મારા ટાઈમ નથી રહેતો વિડીયો બનાવવાનું, એટલે પછી છે ને અત્યારમાં જેટલું હોય ને એટલા શૂટિંગ લઈ લઉં. ને મસ્ત મસ્ત વિડીયો જોવા હોય ને તો એ તો પછી આ 5 દી પછી આવશે. કેમ કે રોપ ડુંગળી ફેરવાઈ જાય પછી હું એકલો નવરો છું. પછી મારે એકલાને જવાનું કારખાને. પછી આપણે કંઈક નવું જગ્યાએ જાવું કાંઈક માટે. ને નવા વિડીયો બનાવીશું. ને ચેનલમાં નવા આવ્યા હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરજો, શેર કરજો, એવું કરી દેજો કંઈક નાના મોણા સમજીને. ને આપણે તો અત્યારે કાંઈ નહીં, મસ્ત મજાની ભૂખ લાગી ગઈ છે એટલે હવે ખાઈ લઈ, નાસ્તો પાણી કરી લઈએ. ને બાકી તો કારખાને પાજી, કેમ કે ભાઈ કામ તો પડશે ને, કાયમાં વિના તો કંઈ ભેગું નહીં થાય. તો હાલો હાન ના મળી જવે. તો હાલો મિત્રો, આપણે આવી જશે અત્યારે કારખાનેથી ઘરે. એટલે કારખાનેથી કામેથી આવ્યા છે અત્યારે. ને આવ્યા છે બકાલાની જોવા. તો જોવો તો કાંઈ ભીંડો તો જો કેટલો ઊંચો છે, કેટલો હજી જાય છે ને જવું છે હજી. ને આ ભીંડો થઈ ગયો બહુ મોટો ભાઈ. જોવો તો ભાઈ આની અંદર હું વશમાં ગઈને ઊભો હતો. તો દેખાવ કંઈ કવડો મારથી ઊંચો છે કે નહીં ભીંડો? જો અત્યારે કવડે બહુ ભાઈ ભીંડો. આ ને ભીંડો આવ્યો છે બહુ મસ્ત. ને જુઓ તો ખાલી એટલો જ ભીંડો છે, જાતો નથી. ને બીજો એક મકાન તમને દેખાડી દો કે આ મકાન જુઓ ખાલી. ખાલી આમ ધક્કો મારો એટલે પડી જાય એવું છે. તો હાલો મિત્રો, બાકી તો બીજું કાંઈ નહીં. તો વિડીયોને અત્યારે આપણે એન્ડ આપી દઈએ ને મળીએ પછી કાલે નવા વ્લોગ સાથે. વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય.